સુવાળી જગ્યા કહેવાય ત્યાં પેટ્રોલ પણ ચાટવાનું આવું મેં ક્યાંય જોયું નથી મારી લાઈફ ટાઈમમાં। આ સરકારની અંદર બેફામ પોલીસ પણ બેફામ બની છે, પોલીસને પણ કોઈ રોકવાનું નથી। ત્યારે અમે કોળી સમાજના આગેવાન તરીકે આના માટે અમે અમારી લડત ચાલુ કરવાના છીએ। સરકાર છે ગરીબ ને મધ્યમ વર્ગની સરકાર નથી, પત્રકાર છે એ મધ્યમ વર્ગના લોકોમાંથી આવે છે, એટલે એની માટે આવું કૃત્ય કરવામાં આવ્યું છે। અમીર માટે કેમ નહીં? અમીર સરકાર જ પોલીસને સાવરી રહી છે, બધું કરાવી રહ્યા છે એટલે પોલીસને એમાં છૂટછાટ મળી છે અને પોલીસ મન ફાવે તેવું વર્તન કરી રહી છે। આ એમ હમ એવું એનો વિચારધારી અને તાલુકે તાલુકે મથકે મથકે બધે જિલ્લા મથકે એ પોલીસને આગળ રાખીને પોલીસ પણ એટલા જ પાવરથી લોકોને મારી રહી છે પડશે ત્યારે જ આ લોકોને ક્યાંય ને ક્યાંય કંટ્રોલમાં રહેશે। નકર એને એવું છે કે અમે જ છીએ, ગુજરાત અમારા બાપનું છે એવું સમજી બેઠા છે ત્યારે, અને પોલીસને આગળ રાખીને પોલીસ પણ એવું કરી રહી છે કે ગુજરાતને અમે છે એટલે બધું જ છે। એમ સમાજનો નેતા હોય તો કુંવરજી બાવળિયા છે ભાજપમાંથી, પણ એ ક્યાં જશે નહીં। એ માત્ર ને માત્ર કોઈ ભાવનગરનો કાંઈ બનાવ બન્યો હોય તો સૌથી પહેલા ઉભા તો પરસોત્તમ સોલંકી છે, અમારો ભીષ્મ પિતા છે, એ ઉભા રહેતા હોય। એ બીજેપીમાં છે, હું કોંગ્રેસમાં પણ સત્ય વાત મારા સમાજની હોય એટલે મારે કરવી પડે। તો જ્યારે ખાસ કરીને કોઈ ન પહોંચ્યું તો કુંવરજી બાવળિયા જે રાજકોટ વિસ્તારના મિનિસ્ટર છે અને એ પાર્ટીમાંથી ભાજપની પાર્ટીમાંથી છે, ક્યાં કોઈ સમાજ માટે અન્યાય અત્યાચાર થયો છે નથી પહોંચ્યો તો કુંવરજી બાવળિયા છે એ બીજેપી લીડર છે નથી પહોંચ્યા। નહીં કરીને ત્યાં સુધી શાંત નથી રહેવાના, મૂળમાં કાય કરવો પડશે। ખાસ કરીને તો આ સરકારના મિનિસ્ટરો એમને ખાસ કરીને પાડી દેવા જોઈશે, નહીં પાડીએ ને તો ઓબીસી ના લોકોને હેરાન થવાનું રોજ માટે રહેવાનું છે। એમને ડર નથી રહ્યો, એમને ડર નથી, મતદાન સુધી ઓબીસી ના લોકોને ચાન્સ છે અને પછી અન્યાય ને અત્યાચાર કરી રહ્યા છે। કોળી સમાજના પત્રકાર ઉપર પોલીસનું બર્બરતા વિવાદ હવે ધીમે ધીમે રાજકીય થઈ રહ્યો છે। સામાજિક આગેવાન ગોલબંધ થઈ રહ્યા છે, એટલે કે એક થઈ રહ્યા છે। પહેલા કોંગ્રેસના આગેવાનો, પછી આમ આદમી પાર્ટીના આગેવાનો અને પછી હવે સામાજિક આગેવાનો આ મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આના માટે પોલીસને તો જવાબદાર ગણી જ રહ્યા છે, પણ મુખ્ય જવાબદાર હરસંઘવીઓની નીતિ અને હરસંઘવીની જે બોલવાની છૂટ આપવાની અને એક જે નિયત છે મારવાની, એ તમામ બાબતોને લઈને હવે આરોપ લગાવી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આ અંગે આપણે કોળી સમાજના આગેવાન અશોક મામસી સાથે વાત કરી છે। અશોક મામસીએ માંગ કરી છે કે પહેલાં પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને સાથે મહત્વપૂર્ણ વાત કે તેઓએ હરસંઘવીને આ સમગ્ર ઘટના માટે જવાબદાર પણ ઠેરવ્યા છે। આવો સાંભળીએ અશોક મામસીએ શું કહ્યું। આપણી સાથે અશોકભાઈ મામસી છે। અશોકભાઈ પોતે કોળી સમાજના આગેવાન છે અને જ્યારે પણ કોઈ જગ્યા આખા ગુજરાતમાં કે ભારતમાં કોળી યુવકો સાથે કે કોળી સમાજ સાથે અન્યાય થતો હોય છે ત્યારે તે તેમની સંસ્થા, તેમનો સમાજ એ અવાજ ઉઠાવતો હોય છે। અશોકભાઈ, જે રીતે રાજકોટમાં ઘટના બની છે સુરેશભાઈ સાથે, પત્રકાર હતા અને સ્વાભાવિક છે કે પત્રકાર હોય એટલે કેટલીક ખોટી સાચી બધી વસ્તુઓ લખતા હોય, એનો અધિકાર છે। એવામાં કોઈ બિલ્ડરના કહેવાથી જે આરોપ છે, જે પોતે સુરેશભાઈ આરોપ લગાવ્યો છે, કોઈ બિલ્ડરના કહેવાથી પોલીસ અધિકારી, આઈપીએસ અધિકારી એમને બાંધીને મારે અને એવી રીતે ટોર્ચર કરે કે તમને કંપારી છૂટી જાય ખાલી સાંભળીને, એવા કન્ડિશનમાં હવે કોળી સમાજ કેવી રીતે અને તમે લોકો કેવી રીતે આ મુદ્દાને ઉઠાવવાના છો? અનિલભાઈ નમસ્કાર। અમે છે ને આ મુદ્દો કોળી સમાજનો જગાવવાના છે, જેથી કરીને કોઈ પણ સમાજ માટે આવી ઘટના ન બને। પોલીસ વાળા જે છે જગદીશ બાંગર, એમને પોલીસનું નામ, પોલીસને એક તો કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે અને ગુજરાતને કૃત્ય લાગે ને એવું આ પોલીસે કામ કર્યું છે। અને આ પોલીસને કોઈ સરકાર રોકતી નથી રોકતી એનું કારણ પણ જોવું પડશે કે કોઈ માણસને મારવાનો અને એમની જે સુવાળી જગ્યા કહેવાય ત્યાં પેટ્રોલ પણ ચાટવાનું આવું મેં ક્યાંય જોયું નથી મારી લાઈફ ટાઈમમાં। આ સરકારની અંદર બેફામ પોલીસ પણ બેફામ બની છે, પોલીસને પણ કોઈ રોકવાનું નથી। ત્યારે અમે કોળી સમાજના આગેવાન તરીકે આના માટે અમે અમારી લડત ચાલુ કરવાના છીએ। સોમવારથી અમે આ લડતમાં આરામ કરવાના છીએ, ત્યાં સુધીમાં સરકાર કઈ નિર્ણય લે અને જગદીશને, અમે જગદીશભાઈ પણ નથી કહેવાનો એને, એ જગદીશને જ્યાં સુધી ડિસમિસ ન કરે ત્યાં સુધી પણ આંદોલન ચલાવવાના છે, જેથી કરીને કોઈ સમાજ માટે આવી દુર્ઘટના ન બને ફરીવાર।
અશોકભાઈ, મારે ખાલી એ જાણવું છે કે જે રીતે આપણે કેવું ના જોઈએ ભાઈ, હર્ષ સંઘવી પોતે ગૃહમંત્રી છે, મંત્રી છે, સ્વાયત્ત તેમની પાસે જવાબદારી છે. જ્યારે પોલીસને કહેતા હોય કે ભાઈ વરઘોડું તો નીકળશે, પોલીસ જે છે એને છૂટ ખુલ્લી દોર આપ્યો છે, અપરાધીઓને મારવાનો અમે છૂટ આપી છે, આવું એ લોકો સીધી રીતે પોલીસને આવી રીતે કહેતા હોય છે. શું તમને લાગે છે કે હર્ષ સંઘવી, મારો સીધો સવાલ છે કે હર્ષ સંઘવી જે છે, જે વાતો કે છે એનાથી એ લોકોને ઇન્સ્પિરેશન મળે છે, એનાથી એ લોકોને મળે છે કે ભાઈ અમારો મંત્રી જ આવું કે છે અમને, તમને મારવામાં વાંધો નથી? લાગે છે કે પોલિટિકલ જે જવાબદારી છે જે વ્યક્તિની, એટલે કે હર્ષ સંઘવીની, એ લોકો પોતાની આ જવાબદારી નિભાવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા છે? 100% એની જવાબદારી નિભાવવામાં 100% નિષ્ફળ રહ્યા છે. એના કહેવાથી થતો ને એવું અમને લાગી રહ્યું છે. કેમ ઓબીસી ના લોકો માથે થયું છે, સવર્ણ વર્ગ માથે કેમ કઈ નથી થયું? ઓબીસી ના લોકો માથે અત્યાચાર ને અન્યાય કેમ? અને વરઘોડા નીકળે છે તો ઓબીસી ના લોકોના જ નીકળે છે, સવર્ણ વર્ગના કેમ નહીં? જે જ્ઞાતિમાંથી આવે છે એ જ્ઞાતિનો ક્યારેય વરઘોડો કેમ નહીં? એનું માત્ર ને માત્ર કારણ હોય તો કે સવર્ણ વર્ગ ગમે છે અને ઓબીસી લોકો ગમતા નથી. અને આ સરકાર છે ને ઉદ્યોગપતિની સરકાર છે, ગરીબ ને મધ્યમ વર્ગની સરકાર નથી. પત્રકાર છે એ મધ્યમ વર્ગના લોકોમાંથી આવે છે, એટલે એની માટે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. અમીર માટે કેમ નહીં? અમીર સરકાર જ પોલીસને સાવરી રહી છે, નકર તાત્કાલિક ધોરણે એને ડિસમિસ કરે. ફરીવાર કોણ પોલીસમાં તેવડ છે કે આવું કૃત્ય કરે? ગુજરાતને કલંક લાગે એવું કૃત્ય કોણ કરી શકે? આખા ગુજરાતને, ગાંધીના ગુજરાતને નીચું જોવાનું કામ કર્યું છે, તો એ હર્ષભાઈ સંઘવી બન્યા ને ત્યારથી પોલીસ આવા કૃત્ય કરી રહી છે. એટલે આના જવાબદાર હર્ષભાઈ સંઘવી જ છે. ખાસ કરીને જે રીતે બગદાણા કાંડ થયું હતું એની અંદર બી તમે લોકોએ ખૂબ મોટું આંદોલન ચલાવ્યું. એની અંદર સમગ્ર નવનીતભાઈ હતા, તેમની પાછળ તમે લોકો ઉભા રહ્યા. પછી જઈને જે જયરાજ આહિર છે એને પકડવામાં આવ્યું. એનો તો વરઘોડો કાઢવામાં નહોતો આવ્યો ત્યારે, એને તો આવી રીતે કંઈક મારવાની ઘટના નહીં બની. પણ પોલીસ જ્યારે આવી રીતે કોઈ કૃત્ય કરે, રબારી સમાજના લોકોને કૃત્ય કરે, ઠાકોર સમાજના લોકોને પકડે, જો પાટણમાં જે રીતે તમે જોયું કે કેવી રીતે લોકોને જાહેરમાં મારવામાં આવ્યા પોલીસ તરફથી, પછી વિવાદ થયો તો 4 પોલીસને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. પણ જે લોકો તાકતવર છે, જેમ કે પ્રદીપ ગુરુ મહારાજ અત્યારે સુરતમાં પકડાયા નકલી નોટ ચલણી કૌભાંડમાં કે આ તમામ વસ્તુઓમાં, તો જ્યારે આવા મોટા લોકો પકડાય કે આવા રસૂખદાર લોકો પકડાય, તાકતવર લોકો પકડાય કે ભાજપના લોકો પકડાય, તેવામાં સરકાર કે પોલીસ એ વરઘોડો કાઢવાની હિંમત નથી કરતી, આવી રીતે મારવાની હિંમત નથી કરતી, તો પછી ગરીબ મધ્યમ વર્ગના લોકોને અને ખાસ કરીને તમે કીધું એ પ્રમાણે ઓબીસી સમાજના લોકોને કે દલિત સમાજના લોકોને કે આવી રીતે હિંમત કેમ ચાલે છે એ લોકોની? શું એમને એવું છે કે આ લોકોનું કોઈ નથી અને આપણે જે મન ફાવે તે કરી શકીએ? ચાલી રહ્યું છે અને એનું પણ હાલી પણ રહ્યું છે. એને એવું છે કે અમે સર્વશ્રેષ્ઠ છીએ, અમે જે કઈ છીએ અમે જ છીએ, અને એના અનુસંધાને હાલી રહ્યા છે અને એમાં સફળ પણ થાય છે. હવે તો ગુજરાતની જનતાએ જાગવું પડશે કે આને જાકારો દેવો પડશે, નહીતર આવનારા દિવસોમાં આજે જે સુરેશભાઈ સાથે થયું ને, કાલે મારીને તમારી પણ સાથે થવાનું છે. આને કોઈ રોકવાનું નથી. માત્ર ને માત્ર આને રોકવા હોય તો હવે મતદાનથી રોકવા પડશે. આવનારી સૌરાષ્ટ્રની ચૂંટણીઓમાં આને આનો જવાબ દેવો પડશે, ખાસ કરીને તો કોળી સમાજને, દલિત સમાજે દેવો પડશે. નહીતર તો આ લોકો પોલીસના ઈશારે બધું કરાવી રહ્યા છે, એટલે પોલીસને એમાં છૂટછાટ મળી છે અને પોલીસ મન ફાવે તેવું વર્તન કરી રહી છે. આ એમ હમ એવું એનો વિચારધારી અને તાલુકે મથકે બધે જિલ્લા મથકે એ પોલીસને આગળ રાખીને પોલીસ પણ એટલા જ પાવરથી લોકોને મારી રહી છે કે આવું ગુજરાતમાં ક્યારેય પણ નથી બનાવ બન્યો. બગદાણાની ઘટના લઈ લો કે પછી તમે તાર રાજકોટની ઘટના લઈ લો કે પાટણની ઘટના લઈ લો, દરેક જગ્યા પર પોલીસ આગળ રહે છે. અને આ સરકારના લોકો પોલીસને આગળ કરી અને પોલીસને એક સ્ટેપ કહે ને કે આપણે માથા પર આપણે બાળકને ચડાવ્યું છે, એમ પોલીસને માથે ચડાવી રાખી છે. અને પોલીસ અત્યારે મન ફાવે તેવું વર્તન કરે છે અને પોલીસને કઈ પણ સજા થતી નથી. આ સરકારમાં કોઈ પણ ઘટનાની અંદર તો 4 સસ્પેન્ડ થયા નહીં, તો ત્યાં જ્ઞાની બેન અને જે કઈ પાવર બતાવ્યો એના કારણે સસ્પેન્ડ થયા હતા. લોકો રોડ ઉપર ઉતર્યા આવ્યા એને પણ સસ્પેન્ડ થયા હતા. બાકી બગદાણામાં કોઈ સસ્પેન્ડ નથી થયું હજી સુધી, અને આમાં પણ નથી થવાના. આમાં રોડ ઉપર ઉતરવું પડશે અને રોડ ઉપર ઉતર્યા પછી સૌરાષ્ટ્રની ચૂંટણીઓમાં આ ભાજપને બતાવી દેવું પડશે. ત્યારે જ આ લોકોને ક્યાંય ને ક્યાંય કંટ્રોલમાં રહેશે. નકર એને એવું છે કે અમે જ છીએ, ગુજરાત અમારા બાપનું છે, એવું સમજી બેઠા છે અત્યારે. અને પોલીસને આગળ રાખીને પોલીસ પણ એવું કરી રહી છે કે ગુજરાતને અમે છે એટલે બધું જ છે એમ. લોકશાહી ખતમ કરી દીધી છે સાવ. આ લોકોને ડર નથી લાગી રહ્યો અશોકભાઈ, કે તમે કીધું એ પ્રમાણે કે ચૂંટણીમાં જો લોકો વિફરશે અને લોકો જો સરકાર સત્તામાંથી બહાર કાઢી મૂકે તો આ લોકોને ડર નથી લાગતું? કારણ કે ભાજપના જે કોળી આગેવાનો છે,
હજુ સુધી કોઈએ પણ કંઈ અવાજ નથી કર્યો. હું નામ લઈને કહીશ, હું હીરાભાઈની નામ લઈને કહીશ, હું પરસોત્તમભાઈનું નામ લઈને કહીશ. તમારા મોટા આગેવાનો છે, એ મોટા આગેવાનો હજુ સુધી એ યુવકને મળવા નથી ગયા. જિગ્નેશ મેવાણી ગયા, બીજા તમારા રાજુ સોલંકી ગયા, બીજા લોકો મળવા ગયા, પણ હજુ સુધી એ મુદ્દે અવાજ નથી ઉઠાયો. લાગે છે કે રાહ જોઈ રહ્યા છે કે મામલો હજુ મોટો થાય પછી આ લોકો અવાજ ઉઠાવે. રાહ જોઈ રહ્યા છે. અમથાય બીજેપીના કાર્યક્રમમાં પરસોત્તમભાઈ સોલંકી જેવા દમદાર નેતા છે કે ભાવનગર જિલ્લાનું કાંઈ પણ પ્રકરણ હોય ને તો પહોંચી જાય. કુરજીભાઈ બાવળિયા રાજકોટની અંદર પહોંચે એવી પરિસ્થિતિ નથી એમની. એની તેવડ પણ નથી, હિંમત પણ નથી, તો ન પહોંચી શકે. રાજકોટનો કોળી સમાજનો નેતા હોય તો કુરજી બાવળિયા છે ભાજપમાંથી, પણ એ ક્યાં જશે નહીં. એ માત્ર ને માત્ર કોઈ ભાવનગરનો કાંઈ બનાવ બન્યો હોય તો સૌથી પહેલા ઉભા તો પરસોત્તમ સોલંકી છે, અમારો ભીષ્મ પિતા છે, એ ઉભા રહેતા હોય. એ બીજેપીમાં છે, હું કોંગ્રેસમાં પણ સત્ય વાત મારા સમાજની હોય એટલે મારે કરવી પડે. વાત રહી બીજી તો આજે વિમલ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય, ઋત્વિકભાઈ મકવાણા માજી ધારાસભ્ય અને પુંજાભાઈ વરિષ્ઠ અમારા માજી ધારાસભ્ય, એ આજે ત્રણેય હોસ્પિટલ અત્યારે મુલાકાતે હતા. અને એ પણ હવે થોડી વારની અંદર, કલાક 2 કલાકની અંદર અમને આદેશો પણ કરવાના છે કઈ દિશામાં અમારે કામ કરવાનું છે. અમારા પુંજાભાઈ વંશ છે, અમારા સૌરાષ્ટ્રનો કહેવાય ને કે ગાંધીવાદી નેતા છે. અમે નેતાને એ નેતા અમને આદેશ કરતા હોય છે અને એ નેતાના આદેશથી અને ઋત્વિકભાઈ મકવાણા અમારા બુદ્ધિશાળી જણ, એ જે આદેશ કરવાના છે એના અનુસંધાને અમે આગળ લડાવવાના છીએ. અને અમારા નેતાઓ ત્યાં પહોંચી ગયા છે. માત્ર કોઈ ન પહોંચ્યું હોય તો બીજેપીના નેતાઓ નથી પહોંચ્યા, એ ડરપોક છે એની પાર્ટીથી, એટલે નથી પહોંચ્યા. ખાસ કરીને કોઈ ન પહોંચ્યું હોય તો કુંવરજી બાવળિયા જે રાજકોટ વિસ્તારના મિનિસ્ટર છે અને એ પાર્ટીમાંથી, ભાજપની પાર્ટીમાંથી છે, ક્યાં કોઈ સમાજ માટે અન્યાય અને અત્યાચાર થયો છે નથી પહોંચ્યો તો કુંવરજી બાવળિયા છે એ બીજેપી લીડર એટલે નથી પહોંચ્યા. અશોકભાઈ, મારો છેલ્લો સવાલ છે. તમે કીધું કે ભાઈ કુંવરજી બાવળીની જવાબદારી છે, પણ જો આવી રીતે ક્યાંક તમે કીધું કે ઠાકોર સમાજને આવી રીતે મારશે, ક્યારેક કોળી સમાજને મારશે, ક્યારેક તમામ વસ્તુઓ થશે. તમે કીધું કે આ લોકોને આગામી દિવસોમાં હરાવવું પડશે, પણ પોલીસ તમને લાગે છે તો ખાલી ટૂલ છે. આદેશો તો જે લોકો ચૂંટાયેલ છે, જેને ચૂંટીને લોકો મોકલે છે, મંત્રીઓને, મુખ્યમંત્રી કે હું મૃદુ અને મક્કમ છું, હર્ષ સંઘવી કહે છે કે ભાઈ ટાંટિયા તોડી નાખો, પછી બીજા મંત્રીઓ છે પોતાની અલગ રીતે વાતો કરતા હોય. તો આવા કન્ડિશનમાં પછી લોકો, તમે કીધું કે લોકોએ આને હટાવી દેવા જોઈએ, તો પછી લોકોમાં જાગૃતિ કેવી રીતે પેદા કરશો કે આ લોકોને હટાવે ત્યાંથી, અથવા એવું આંદોલન કેવી રીતે ઉભા કરવાના છો આપ લોકો? અમે લોકો આંદોલન એ રીતના કરશું કે બીજેપીને હટાવો. આપણે સુરક્ષિત રહેવું છે તો બીજેપી હટે. જો બીજેપી હટશે ને તો જ આ લોકો શાંત રહેશે. જ્યાં સુધી મૂળમાં ઘા નહીં કરીને ત્યાં સુધી શાંત નથી રહેવાના. મૂળમાં ઘા કરવો પડશે. ખાસ કરીને તો આ સરકારના મિનિસ્ટરો એમને ખાસ કરીને પાડી દેવા જોઈશે. નહીં પાડીએ ને તો ઓબીસી ના લોકોને હેરાન થવાનું રોજ માટે રહેવાનું છે. એમને ડર નથી રહ્યો. એમને ડર નથી. મતદાન સુધી ઓબીસી ના લોકોને ચાન્સ છે અને પછી અન્યાય ને અત્યાચાર કરી રહ્યા છે. ખાસ કરીને પોલીસને ડર ઉભો કરવો પડશે. પોલીસનો ડર ક્યારે ઉભો થશે કે બીજેપીને પાડી દઈએ ને તો જ તે. 100%. એટલે પોલીસ તો ટૂલ છે, તમે સમજો. આદેશ તો ઉપરથી જ આવતા હશે, અથવા તો એવું માનીને ચાલે કે પોલીસ બેફામ થઈ ગઈ છે, ઉપરવાળાની વાત નથી માનતી, એવું છે કંઈ લાગે છે તમને? બિલકુલ નહીં. પોલીસ બીજેપીના મંત્રીઓના ઈશારે કામ કરી રહી છે. પોલીસને પછી એવી સત્યવર નથી કે એનાથી ઉપરવટ જાય. એના તો મિયાવના મિંદ્રા બની રહેશે. ઓબીસી ના લોકોને, ગદ્યમના મધ્યમ વર્ગના લોકોને મારી રહી છે. પોલીસને એવી તાકાત નથી. ન્યા મર્દાનગી બતાવો તમે સાસુ સમજીએ કે ભાઈ તમે મર્દાનગી, પોલીસને ખાખી તમે જે પહેરી છે ને એ તમે બરોબર ગૌરવ રીતે પહેરી છે. ત્યાં એક પણ મર્દાનગી નહીં બતાવે. બીજેપીનો ખાલી કાર્યકર્તા હશે ને તો એનો વરઘોડો પણ નહીં કાઢે, બીજેપીનો ખેસ કરીને કાંઈ પણ નહીં કરે. આપણે સુરતનું પેલા બાપુનું તમે જોયું, એ બીજેપીના કુરજીભાઈ બાવળિયા સાથેના ફોટા વાયરલ થયા. એનો ક્યાંય વરઘોડો નીકળ્યો? નો નીકળ્યો. કેમ કે કુરજીભાઈના સંપર્કમાં હતો. કુરજીભાઈનો માણસ હતો એ, ડુપ્લિકેટ નોટો છાપવા વાળો. અને કુરજીભાઈ મિનિસ્ટર છે એટલે એનો માણસ હતો એ, એની સાથે ફોટા વાયરલ થયા છે. એટલે એને કઈ નહીં થાય. બીજેપીનો પટ્ટો ન પહેર્યો એટલે બધું જ કરશે. હવે આગામી રણનીતિ શું રહેવાની છે કોળી સમાજની, કોળી આગેવાનોની? આંદોલન. ગાંધીના ગુજરાતમાં આંદોલન સિવાય ન્યાય મળતો નથી. આવનારા દિવસોમાં અમારા જે ગાંધી વિચારધારા વાળા નેતાઓ આજે ગયા છે અને રાત્રે અમને જે આદેશ કરશે એના અનુસંધાને અમે આંદોલન કરશું. અને આંદોલન એ જ અમારો માર્ગ છે. બીજો આ સરકારમાં અમને કઈ વાત કે અપેક્ષા છે નહીં. અશોકભાઈ નમસ્તે, ખૂબ ખૂબ આભાર આપનો. આપ અમારી સાથે જોડાયા અને આખી વાત મૂકી. કારણ કે જે રીતે પરિસ્થિતિઓ થઈ રહી છે ઊભી, એ વિકટ પરિસ્થિતિ થઈ રહી છે. તમે કીધું આજે કે આજે બીજાના ઘરે પોલીસ પહોંચી છે, કાલે આપણા ઘરે બી પોલીસ આવીને ઉપાડીને આવી તે મારી શકે કોઈ પણ ગુના વગર. એટલે આપણે ખૂબ ખરાબ પરિસ્થિતિ, ગુજરાત જે છે ખૂબ એકદમ કહેવાય કે કમિશનર રાજ તરફ આપણે આગળ વધી રહ્યા છે, અધિકારી રાજ તરફ વધી રહ્યા છે.
જે ખૂબ જોખમકારક છે. નમસ્તે સર, આપ જોડાયા અમારા માટે. થેન્ક યુ. જે રીતે આ સમગ્ર ઘટના રાજનીતિક સ્વરૂપ પકડી રહી છે અને સામાજિક આગેવાનો ગોલબંધ થઈ રહ્યા છે એને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.